વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં અલગ અલગ મુદ્દાઓ ભણીએ છીએ. કેટલાકમાં ફક્ત ગણતરીઓ કરવાની હોય છે, કેટલાકમાં કેટલીક માહિતીઓને એક સાથે દર્શાવવાની હોય. ત્યારે આપણે એના માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેમાં એક ખૂબ જાણીતો છે, એ છે ગ્રાફ પેપર. ગ્રાફ પેપરમાં તમે જાણો જ છો કે દરેક બે ઘાટી લીટી હોય એની વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર હોય છે. આમ 26 સેમી સુધી હોય છે, એટલે કે 25 લીટીઓના કારણે 26 ભાગ પડે છે, અને આમ 20 સેમી હોય છે. આપણે ધારો કે કેટલીક માહિતીઓને સ્તંભાલેખ દ્વારા રજૂ કરી શકાય છે. આલેખ આપણને એ રીતે વધારે ઉપયોગી થાય છે કે કેટલીક ખૂબ અટપટી માહિતી હોય એ સ્તંભાલેખમાં દર્શાવી દીધા પછી એ 2-3 માહિતીઓ વચ્ચે સરખામણી કરવી એ સહેલી બને છે. જેને જો ફક્ત બોલીને વાક્યમાં રજૂ કરીએ તો એ થોડી અટપટી હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે કોઈ 3 મિત્રો છો, એક એ, એક બી નામનો અને કોઈ સી નામનો, એમ 3 મિત્રો છો. એક મિત્ર પાસે 100 રૂપિયા છે, બીજા મિત્ર પાસે 200 રૂપિયા છે, ત્રીજા મિત્ર પાસે 300 રૂપિયા છે. તો જો તમારે એને આલેખ દ્વારા બતાવો તો આ રીતે એ છે એની આસપાસ 1-2 ખાનું હોય એને સુધી 100 સુધીની લાઈન કરી અને તમે આ રીતે કરો તો એ અર્થ થાય કે એ પાસે આટલા રૂપિયા છે. એ જ રીતે બી પાસે 200 હોય તો આ ત્યાં સુધીની ઊંચાઈનો આ રીતે એક નાનો એવો સ્તંભ, એટલે જ આનું નામ સ્તંભાલેખ છે. સ્તંભ એટલે ગુજરાતીમાં થાંભલો. એવી જ રીતે સી પાસે 300 હોય તો આ રીતે. તો સ્તંભાલેખ મોટે ભાગે આ રીતે આમ એક પહોળો લંબચોરસ બનાવીને દર્શાવવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત છે. આ સ્તંભાલેખ જે છે એને આપણે વધારે સારો ઉપયોગ શું, એમ આનું મહત્ત્વ શું એ સમજવા, ધારો કે અટપટી કઈ માહિતી આ રીતે સ્તંભાલેખ દ્વારા રજૂ થાય અને એને આપણે કઈ રીતે એનો અર્થ લઈ શકીએ એ સમજવા અહીંયા આપણે એક તૈયાર સ્તંભાલેખ તૈયાર કરેલો છે, એનો મદદથી એનો સમજીએ. તો અહીં તમે જોઈ શકશો કે આપણું જે ગુજરાત રાજ્ય છે એના આપણી પાસે 33 કુલ જિલ્લાઓ છે. એમાંથી અહીં આપણે આશરે 20 જિલ્લાઓની અહીંયા માહિતી કેટલીક લખેલી છે. જેમ કે આ દરેક જિલ્લાના નામ, આ દરેક જિલ્લાની વસ્તીના આંકડા છે. બીજો જે આખો જે સ્તંભ છે, કોષ્ટક છે, એ સાક્ષરતા બતાવે છે. અને ત્રીજું જે છે એમાં આપણે જિલ્લા જે છે એનું જમીનમાં કેટલા ચોરસ કિલોમીટરમાં એનું ક્ષેત્રફળ છે એ આંકડા છે. હવે એના મદદથી અહીંયા આ કઈ રીતે તૈયાર કર્યું છે અને તમે કઈ રીતે તૈયાર કરી શકો એનું આપણે એક માટે તમને શીખવીએ. જેમ કે આ સૌથી પહેલું અહીંયા તમે જોશો કે આ પહેલી જે લીટી હોય છે એના આપણે ભાવનગર જિલ્લો રાખ્યો. તો ભાવનગરની વસ્તી છે 23,88,291. તો આપણે આટલા મોટા આંકડા અહીં કંઈ હોતા નથી, પરંતુ આ આંકડાને આપણે થોડું ફેરવવાનું. તો કઈ રીતે બદલશું? તો કે આપણે આગળના 23 જે છે એની પાછળ ગણીએ કે 1, 2, 3, 4, 5, એટલે કે 23 લાખ છે તો પાછળના જે લાખના છે આંકડા એને આપણે 10⁵ આ રીતે લખી શકાય. એટલે 23 × 10⁵ એટલે 23ની પાછળ 5 મીંડા. પાછળના આંકડા આપણે થોડા એડજસ્ટ કર્યા છે. તો આ આંકડો અહીંયા બતાવવો હોય તો આપણે આમાં 3 લીટીઓ રાખી. ધારો કે ભાવનગરની આ જે ઘાટી લીટી છે ત્યાં વચ્ચેની માહિતી છે એની માટેની લીટી ત્યાં બતાવશું. વસ્તી માટે એ જે ઘાટી લીટી છે એની આગળ 2 લાઈન જે હોય એ વાપરીએ. તો મારે વસ્તી છે 23 બતાવી છે તો આ 5, 10, 15, 20, અહીંયા 25. 20 અને 25ની વચ્ચે 10 નાના લીટા એટલે 1 મિલીમીટરનો 1, એવા 10 મિલીમીટર એ 1 સેન્ટીમીટર છે. તો 2 મિલીમીટર 1 લઉં તો જ કુલ 10 એ 5 સેન્ટીમીટર થાય. એટલા માટે 20 પછી પહેલાં 2 નાની લીટી, એની પછી 2 લીટી, એની પછીની 2 લીટી, એટલે કે નાની છઠ્ઠી લીટી એ 6 મિલીમીટરની જે લાઈન આવે ત્યાં આગળ મારે 23નું પોઈન્ટ આપવાનું. એટલે આ મેં 23 અહીંયા દર્શાવ્યા કહેવાય. હવે ભાવનગરની સાક્ષરતા જોઈએ કે 76